વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ પિત્તો ગુમાવ્યો અને ટેન્કર ન મોકલનારા પાણી પુરવઠાના એન્જિનિયરને લાફો મારી દીધો હતો. કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવે સાંજે વિભાગના તમામ ઇજનેરો સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી હતી. આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી અને નાયબ કાર્યપાલક ઇજનેરની કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવા અને તેમના પતિ રાજુભાઈ જેઠવા દ્વારા માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી એન્જિનિયરો ફરજ બજાવશે નહીં. વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવે સાંજે વિભાગના તમામ ઇજનેરો સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂઆત કરી હતી કે આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી અને નાયબ કાર્યપાલક ઇજનેરની કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવા અને તેમના પતિ રાજુભાઈ જેઠવા દ્વારા માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી એન્જિનિયરો ફરજ બજાવશે નહીં. આ મારામારીના વિવાદ અંત નહીં આવે તો આવનારા સમયમાં પાણીની સમસ્યા વિકટ બની શકે છે. જોકે બંને વચ્ચે સમાધાન થાય એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ પોતાના વિસ્તારમાં નાળાને સાફ કરવા બાબતે સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે ઉદ્ધતાભર્યું વર્તન કર્યું હતું. આ ઘટનાને લઈને પાલિકાના કર્મચારીઓ હડતાળની પણ ચીમકી ઉચ્ચારી હતી. હજુ આ મામલો શાંત પડ્યો નથી ત્યારે વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સિલર પ્રફુલાબેન જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ પાણીની ટેન્કર સમયસર ન મોકલતા પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો મારી દેતા પાલિકાના કર્મચારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે જે ઘટના ઘટી છે એ બાબતમાં આવેદનપત્ર મને ડેપ્યુટી મેયર સાહેબને અને ચેરમેન સાહેબને આપેલું છે. ચેરમેન સાહેબ સાથે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ છે અને આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ છે અને આ પ્રકારની ઘટના હવે પછીથી ન બને અને જે ભોગ બનનાર છે તેમની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે, જરૂરી એક્શન લેવામાં આવે એ મુજબની રજૂઆત કરવામાં આવેલી છે અને ચેરમેન સાહેબે આ બાબતે જરૂરી અમને માર્ગદર્શન પણ આપેલું છે અને બાંયધરી પણ આપી છે કે જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. આજે અમારા એન્જિનિયર પર હુમલો થયો છે એક બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે, કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત 24 કલાક વડોદરા શહેરના હિતમાં, સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે લઈને કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને જેનાથી અમારા કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે, નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે. જે અનુસંધાન અમે માનનીય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે એને એફઆરઆઈ ફાળવવામાં આવે અને કલમો લગાડવામાં આવે. અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલરના જે પતિ સ્ત્રીઓ કે જે બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માનનીય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં. આજે વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન દ્વારા એક ફરિયાદના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે વોર્ડ નંબર 4માં વાલની કામગીરી ચાલુ હતી એ દરમિયાન વોર્ડ નંબર 5ના મહિલા કાઉન્સિલર અને એમના પતિ બનાવ સ્થળે પહોંચી અને અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા વિચારણા કરતા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મહિલા કાઉન્સિલરના પતિશ્રીએ અધિકારીને લાફો માર્યો છે એવી અધિકારીશ્રીઓની રજૂઆત છે. સામે પક્ષે ટેન્કર બાબતમાં બોલાચાલી થઈ હતી કે અન્ય કાઉન્સિલરના ટેન્કરો પહોંચી અમારા કેમ નથી પહોંચતા, આ બાબતનો કંઈ બનાવ થયો હતો. નાના મોટા વિડીયો પણ અમારા ધ્યાનમાં આવ્યા છે. આ બાબતની રજૂઆત માનનીય મ્યુનિસિપલ કમિશનરને, સિટી એન્જિનિયરને એ લોકોએ કરી છે. આ કર્મચારી એસોસિએશને આમની પર એફઆઈઆર દાખલ થાય અને જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી સ્ટ્રાઇક પર જવાની અમને આવેદનપત્ર આપ્યું છે. એ લોકો આજથી સ્ટ્રાઇક પર જવાના છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ કે જે એન્જિનિયર્સ છે એ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં આ રીતે મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા અડચણ થાય છે એવી રજૂઆત હતી. અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે, એડમિનિસ્ટ્રેટિવ લેવલ 5 પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આમાં શું એક્શન લઈ શકાય અને કઈ રીતે બંને બાજુ સંતોષ થાય એવી રીતે માર્ગ કાઢી શકાય.
અધિકારીઓને સમજાવ્યું છે કે ભાઈ આપ લોકો જે ઇસેન્શિયલ સર્વિસ છે, માનો કે પાણી પુરવઠો છે કે એ વિક્ષેપ ન પડે એ રીતે આપ લોકો આપનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો, જેમાં અમારી વિનંતી છે કે બને એટલો ઓછો વિક્ષેપ પડે નાગરિક સુવિધામાં એ પ્રકારે આપણે વર્તવું જોઈએ. આગળમાં પાર્ટી લેવલ પર પણ વાત કરીશું. જે એમને પોલીસ કાર્યવાહી કમિશનમાં ફરિયાદ નોંધાઈ છે એ અત્યારે ફરિયાદના રૂપમાં છે. કર્મચારીઓની માગણી છે કે એફઆઈઆરમાં કન્વર્ટ થાય અને સરકારી કામકાજમાં રૂકાવટ નાખવાની કલમ એડ કરવામાં આવે. એ બાબતની પણ ચર્ચા વિચારણા કરીશું. કાઉન્સિલરશ્રીને પણ બોલાવી, એમના હસબન્ડને પણ બોલાવી અને જે કર્મચારી જોડે બનાવ બન્યો છે એ લોકોને બેસી અને કોઈ સુખદ સમાધાન થાય એવી ફોર્મ્યુલા પણ વિચાર કરવામાં આવશે. અત્યારે તો કર્મચારીઓનો ગુસ્સાનો માહોલ છે અને એ લોકો અમને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવા બનાવ જ્યારે કર્મચારી કામ કરતા હોય એમની પર હુમલો થાય એ ન ચલાવી લે એવી એમની રજૂઆત છે અને અમે ધ્યાનથી શાંતિથી એમની રજૂઆત સાંભળી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તો અધિકારીઓને પણ અમુક સૂચના આપી છે કે ભાઈ વ્યવસ્થિત રીતે લોકોને રિસ્પોન્ડ કરીએ અને કોમ્યુનિકેશન સારું રાખીએ, સંવાદ સારો રાખીએ, લેંગ્વેજ પર કાબૂ રાખીએ. મને લાગે છે કે કર્મચારીઓ પણ આપણને સાથ સહકાર આપશે અને મહિલા કાઉન્સિલર પણ સાથ સહકાર આપશે અને આગામી દિવસોમાં એક એમિકેબલ સુમેળભર્યું વાતાવરણ ઊભું થશે.